રમત ચાલુ કરી દઈ તો પછી ચાલુ કરી દો. બે હાથ કેળે. ફૂટબોલ. માણસ હસે છે, બાજુમાં જોઈ લ્યો. ફૂટબોલ. નવા લોકોને સમજાવી દો આ સ્પોર્ટ્સ યોગા છે, કહેવાનો નવો આવ્યો છે. ટાળી 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 ટાળી. આ બહુ સારા લાગતા હતા તમે આમ નાચતા નાચતા, તો મેં કીધું 2 મિનિટ જોઈ લઉં. વાહ, કેમ છો? લેર છે? વાહ, મારે એમ જ છે. બહુ સારું, બહુ સારું. સો આજે બીજા દિવસ આ મહાનવચેતનાના પરિવાર સત્રમાં આપ સૌનું સ્વાગત કરું છું. પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીના શિષ્ય મહેશગીરીજીનો આત્મા આપના અંદર વસેલા પરમાત્માને હાર્દિક વંદન કરે છે. મારા વંદનને સ્વીકારશો. ધન્યવાદ. તાળીઓ માટે વિશેષ ધન્યવાદ. એક વાત યાદ રાખો, આ પૃથ્વી ઉપર જ્યારે પણ કોઈ રમત રમવામાં આવે, એ રમત રમતી વખતે એમાં 2 પ્રકારના લોકો હોય છે. દેર આર 2 કેટેગરી ઓફ પીપલ ઇન એની ટાઈપ ઓફ ગેમ. 2 પ્રકારના માણસો હોય છે. કેવા? એક હોય છે રમતવીર, જે રમતો હોય, હા કે ના, અને પ્લેયર, અને બીજો જે એક રમતવીર હોય પ્લેયર, અને બીજા હોય છે દર્શક, જોવાવાળા, ઓડિયન્સ, હા કે ના. 2 પ્રકારના માણસો હોય છે. એક હોય છે રમતવીર, બીજો હોય છે જોવાવાળો. જ્યારે એક રમતવીરને એક ગોલ આપવામાં આવે, એક લક્ષ્ય આપવામાં આવે કે આ લક્ષ્ય સુધી તને પહોંચવું છે, અને રમતવીર પોતાના પ્રાણ એકઠા કરી લે છે, શ્વાસ એકઠા કરી લે છે, અને ગમે તેમ કરીને પરિણામને ખેંચીને લાવે છે, એ લક્ષ્યને હાસિલ કરે છે. એ લક્ષ્યને હાસિલ કર્યા બાદ એના ચેતનામાં જે આનંદના ઝરણાઓ ફૂટી ઉઠે, આનંદની પરાકાષ્ઠાનો જે અનુભવ કરે રમતવીર, એ રમતવીરના જે આનંદના અનુભવને જે એણે અનુભવ્યો છે, એ અનુભવ ક્યારેય જોવાવાળા દર્શકને આનંદનો એવો અનુભવ થાય ખરા? થાય? આ માંગતો લ્યો, બાજુવાળા પાસે જો, એમ કહો નો થાય. થાય? નો થાય. સમજ્યા? હા કે ના? જોવાવાળાને રમતવીરનો જે અનુભવ છે આનંદનો, એ જોવાવાળાને ક્યારેય નહીં થાય. મને કેવું છે એટલું, મારા વાલાઓ, આ ધરતી ઉપર જીવન પણ એક રમત જ છે. તમે હજી સુધી, તમે ક્યાર સુધી હજી તમને જોવું જ છે. ક્યારે તમે રમશો? ક્યારે રમશો? કેમ કે જીવન પણ એક રમત છે. ક્યાર સુધી હજી જોતા જ રહેશો? અને કેટલા કારણો આપશો હજી કે આમ હતું એટલે નહોતું થયું, ઓલું હતું એટલે નહોતું થયું, આવું હતું એટલે નહોતું થયું, એવું હતું એટલે નહોતું થયું. એક વાત યાદ રાખજો, જેનું થઈ ગયું એનું થઈ ગયું, અને તમારા પાસે ફક્ત કારણો જ વધ્યા છે. જીવન આવું જ છે. જે સમજવું હોય તો અહીંયા સમજી લો, જીવન આવું જ છે. આમ કરો, આટલામાં જે થઈ ગયું, બાકી તો વેળા ગઈ. પાછળ ફક્ત કારણો જ હોય, કાંઈ જ ન થાય. એ પોતે જીતવાળા પોતે કારણ બની ગયા, આપણા હાથમાં કારણો રહી ગયા. અને જીવનમાં પછી પશ્ચાતાપ થાય, એનાથી જીવન ક્યારેય બનતું નથી. આવા કારણો લઈને ગમે એટલા તમે આવા 1000 કારણો તમારા સાથે લઈને દુનિયાના કોઈ પણ બજારમાં જશો, કોઈ પણ બજાર દુનિયાની તમને ખરીદવા તૈયાર નહીં થાય કે મારા પાસે 1000 કારણો છે, હું આવ્યો છું. કોઈ બજાર તમને ખરીદવા તૈયાર નહીં થાય. પણ એના બદલામાં જો એક સફળતા લઈ ગયા, દુનિયાની બધી બજારો તમને ખરીદવા તૈયાર થઈ જશે. કેમ કે અહીંયા સફળતાઓનું માર્કેટ છે, કારણોને કોઈ જગ્યા જ નથી. જેટલા કારણ આપશો એટલા કમજોર બનશો, એટલું યાદ રાખજો. કારણો જેટલા, કારણ બનવાનું કરવું છે. જે હાથમાં આવી ગયો આ વેળામાં, બાકી તો વહી ગયો. એટલે ખોટા કારણો જીવનને કમજોર બનાવે. એટલા જ માટે આજે બાજુમાં જે વાલા વાલીડા ઊભા હોય એમને કહી દો, આંગળી આમ કરીને, આંગળી આમ કરો, અને બાજુવાળાને કહો બધા, મારા વાલા, માય ડિયર, 1000 ડર્ટી એક્સક્યુઝેસ. આમ ડર્ટી મોડું કરીને કહો ને એકદમ, કેમ કે આપણે આવા જ બધા કારણો આપતા હોય. 1000 ડર્ટી એક્સક્યુઝેસ પ્લસ I is not equal to 1 success. કેમ છે? ફરી વખત બાજુવાળાને મોઢું આમ ગંદુ કરીને બતાવો. 1000 ગંદા બાના.
કરો ને 1000 ગંદા બાના. અરે 1000 ગંદા બાના. અને હું, તને ખબર છે બેઉ મળીને એક સફળતા નથી થતા. હા કે ના? કેવું છે? કારણો આપતા બંધ થયું જવું જોઈએ. 1000 ગંદા બાના અને તમે મળીને એક સફળતા નથી થતી. ઓનલી પપ્પુસ gives reasons, winners give results. હા કે ના? Pappu says let it happen, winner says make it happen. There are 3 type of people in this whole world. Which are those? First, who make things happen. Second, who wait things happen. And third, who wonder it's happened. 3 જાતના લોકો હોય છે આ દુનિયામાં. 3 જાતના લોકો. તમે પોતાના જાતને ક્યાં લઈ જાવ નક્કી કરો. 3 જાતના લોકો હોય. કેવા? એક હોય ગમે તે થાય પરિણામ ખેંચીને લઈ આવે. ગમે તે થાય પરિણામ ખેંચીને લઈ આવે. બીજી જાતના હોય રાહ જોતા હોય. આવશે 9 થયા 14 કીધા ને આવશે. આવો આવો આવો. ભગવાનના ઘેર અંધેર છે, દેર છે, અંધેર નથી. યદા યદા ધર્મસે કીધું આવશે. બીજી જાતના લોકો રાહ જોતા હોય. હા કે ના? પહેલી જાતના લોકો પરિણામ ખેંચીને લઈ આવે. બીજી જાતના લોકો રાહ જોતા હોય. અને ત્રીજી જાતના લોકો આશ્ચર્ય કરતા હોય, અરે થઈ ગયું, ત્યાં ખબર ન પડી. તમને કયા પ્રકારમાં રહેવું છે? પહેલા, બીજા કે ત્રીજા? પાકું? કઈ પણ થાય પરિણામ તો જોઈ હવે લાવો છો કે નહીં.